એ કે સાહેબ તમે ગમે એ કરો કે તમે મારી કિડની લઈ જાઓ પણ મારા બાપને બસાવો એ કે ઓહો તો એની મારા કિડની દાદા વેચવા ત્યારે પણ નો ચૂક્યા શું કરું એની દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. બે જ માં દીકરો લાશ લઈને અમે આખી રાત આવ્યા માં મારે ગામ પૂજા અમરેલી જિલ્લો તો પછી મારા દાદાનું થયું હતું. પણ કેન્સર થયું હતું જીભનું ઓહ બરોબર ઉતાહણીનું પરબ હતું પડવાની કે બટા દુનિયા એ કે હોળી રમે છે કે કલરે અને હું તો કે લોહી રમે છું બટા કે વિડીયો કોલમાં વાત કરી મારા છોકરાને હું તમને શું વાત કરું સાહેબ દાદી કોને રડોમાં કેવું હું કોને સમજુ છું. બતાવું સાહેબ દીકરાને નો કહેવાય એની ટેન્શનમાં હોય ને તો એનું બોલાવવાની આપણે એનું મોઢું જો તો મને ખબર પડી જાય કે મારો છોકરો ટેન્શનમાં શું હું કહું એને ખરી વાત છે. મારી દીકરાને બહુ દિન રાત રળે હજી પાવણાય નથી હું નથી પહેણાવ્યો. નથી પાવણાય હજી એને બહુ દિવસ કર્યા છે ખાધું નથી 15 દી રાંધેલા ધાન હસોડા એમને અમને પૂછ્યા છે બેઠા રહ્યા છે બધા અને દાદી રડોમાં હું સમજી શકું તો હું કોને અત્યારે કહું એનું સાહેબ હું કોને કહું એક માં ઓલા માધારી કહેતા માં એક આંધળી થઈ ગઈ હું કોને કહું મારો છોકરો એમ કહે છે બા તમે ચિંતા નહીં કરતા તમે રોતા નહીં હું કેટલીક દવા કરી મારા બાપે દવા કરી બારોબાર તમારી થાઇરોઇડ છે ઓહ હજી મારા ફેફોટ પડ્યા છે મેં ટેકડી નથી લીધી મારો આદમી વ્યો ગયો તે દુનિયા સાહેબ હું કોને કહું અને દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા જ છે ને જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરશું. તો અત્યારે હું દાદી ખાવા પીવામાં તકલીફ પડે હા તકલીફ પૂરેપૂરી